મયુરભાઈ તમારો લઈએ ओके ऑडियो भाई ऑडियो ओके जी। आज रोज जामनगर शहर कांग्रेस द्वारा जे छोटी काशीનું મૃતદેહ આવ્યું છે એ અહીંયા રંગમતી ને નાગમતી ના સ્થળ ઉપર જઈ અને નદીમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। આ ધરણાનો કાર્યક્રમનો મેસેજ એ છે કે જામનગરમાં રિમ્યુશનની જે કામગીરી છે એ માત્ર કાગળ ઉપર થાય છે। હમણાં અડધો ઇંચ વરસાદ પડ્યો તો જામનગરનું પટનાગર કહેવાય જે એનો ગેટ છે અહીંયા પણ લાખોના ખર્ચે હમણાં પાઇપલાઇન નાખી અડધો ફૂટ પાણીના ગોઠણ ભર પાણી હતું। જામનગરમાં પેટા કેનાલો અને ખાસ કરીને આ બંને નદીઓ જે જામનગરનું પાણીનો નિકાલ થઈને દરિયામાં ભળે છે। ક્યાંય તમે જોવો છો ગયા વખતે સુજલામ સુફલામ યોજનાના નામે જામનગરના હાલના મિનિસ્ટર રીવાબા અને દિવ્યેશ અકબરીભાઈ બહુ મોટા બણગા ફૂંક્યા હતા કે સરસ મજાનું કાયા પલટ કરી નાખશે, એવી નદીઓ ચોખ્ખી કરશી, સ્વચ્છ કરશી। એના બદલે નાના માણસોના મકાન સ્વચ્છ કરી નાખ્યા। અને આજે જોવો છો જામનગરમાં એક પણ કેનાલ કે નદી કે પેટા કેનાલ એવી નથી કે માત્ર ને માત્ર આ લોકો કાગળ ઉપર કામ કરે છે। જ્યારે સ્થિતિ તમારી આંખે જોવો છો આમાં કેમિકલ યુક્ત પાણી, ત્યાં ભૂગર્ભ ગટરના પાણી, ક્યાંય નદીનું તો નામ જ લેવા નથી દીધું। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા આ નદીમાં ઉતરી અને જે કામ ભાજપને કરવાનું હોય એ આંખો ઉગાડવા માટે આજે અમે કામ કરશી અને જનતા માટે આ લડાઈ લડીએ છીએ। જો આવતા દિવસોમાં તાત્કાલિક સફાઈ નહીં થાય તો આનો કચરો ઉપાડી અને જામનગર કમિશનર મહાનગરપાલિકાના પાટણગરમાં મેયરની ચેમ્બર આગળ પણ નાખવામાં આવશે। ગયા વખતે મેં તમને કીધું એમ કે હાલના મિનિસ્ટર અને 78ના ધારાસભ્યો જે મીડિયામાં એક બાઇટ આપી હતી કે રિવરફ્રન્ટ સારું એવું બનશે। આજે 1 વર્ષ થઈ ગયું। આમાંથી નદીઓમાંથી રેતી ચોરીને લઈ ગયા, અહીંયાથી મોરમ ભરીને લઈ ગયા, પણ ક્યાંય ભાવેડા કાપવાનો એ લોકોને ટાઈમ નથી મળ્યો। પ્રજાને ગુમરાહ કરવાનું આ લોકો કામ કરે છે, જ્યારે પ્રજા પણ આવતા દિવસોમાં આ લોકોને મયુરભાઈ તમારો લઈએ